હેલો ગાઈઝ, ધનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું તુરિયા ખાવાના ફાયદા। કુદરતે આપણને ઘણા શાકભાજી એવા આપ્યા છે કે જે સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ તેની સાથે સાથે તેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં છે। અને એ શાકભાજીમાંથી આ એક તુરિયું જે શાક છે એના એટલા બધા ફાયદા છે કે તમારા શરીરમાં બધા જ રોગોને નિકાળવા માટે સૌથી વધારે મદદગાર સાબિત થાય છે। અને એ તુરિયાના શાકભાજીમાં એટલી બધી શક્તિ છે કે તે તમારા શરીરમાં ક્યારેય પણ કોઈ રોગ દાખલ નહીં થવા દે અને તમારા શરીરમાંથી બધા જ રોગને તે બહાર કાઢીને તમારા શરીરને એકદમ સ્વસ્થ બનાવશે। અને આ બધા શાકભાજીમાંથી સર્વશ્રેષ્ઠ શાકભાજી હોય તો આ તુરિયાનું શાક છે અને તે તમારા શરીરમાં ક્યારેય પણ નુકસાન પેદા નથી કરતું। જે પણ કોઈ લોકોને પેટ સંબંધી સમસ્યા છે, ખૂબ વધારે પ્રમાણમાં આંતરડા, હોજરી કે પછી લીવર સંબંધી સમસ્યા છે, તે બધા જ માટે આ રામબાણ સાબિત થાય છે। તે બધા જ માટે આ તુરિયું એક શાકભાજી તેમના માટે સોનું છે। એટલું બધું ફાયદાકારક છે કે તેમના શરીરમાં રહેલા જેટલા પણ રોગ છે, તેમને પેટ સંબંધી સમસ્યા છે, કબજિયાત સંબંધી સમસ્યા છે, વાયુ પિત્ત એસિડિટી સંબંધી સમસ્યા છે, બધી જ રોગને આ તુરિયું શાક એ છે કે જે બધા જ રોગોને બહાર નીકાળશે અને તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન્સ, પોષક તત્વો ભરપૂરથી તમારા શરીરને એકદમ હંમેશા નિરોગી રાખશે। એ પણ કોઈ લોકોની વોમિટિંગ જેવું થતું હોય છે, ખૂબ વધારે પ્રમાણમાં લૂઝ મોશન થઈ ગયું છે, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે, હાથ પગમાં બળતરા થઈ રહી છે, પેટમાં બળતરા થઈ રહી છે, જે પણ કોઈ લોકોને પેટ સંબંધિત જેટલા પણ રોગો છે ને એ બધા જ રોગો ખાલી આ તુરિયાના શાકભાજીથી તમારા શરીરમાંથી બધા જ પેટના રોગો તે બહાર નીકાળી દેશે। આપણે તુરિયા અત્યારે સરસ મજાના માર્કેટમાં મળી જ રહ્યા છે, બજારમાં સરસ મજાના તુરિયા લીલાછમ તાજા માજા આવી જ ગયા છે, તો તેને લાવીએ, પરંતુ આપણે ટેસ્ટ કરીને લાવવાના છે। અમુક વખતે તુરિયા થોડા કડવા પણ નીકળી જતા હોય છે, કારણ કે તે કુદરતી રીતે ઉગતા હોય છે, એટલા માટે તે વાડીઓમાંથી આવતા હોય તો અમુક સમયે કડવા પણ હોઈ શકે છે ને એ કડવા તુરિયાનું સેવન આપણે બિલકુલ નથી કરવાનું। એટલા માટે આપણે ધ્યાન રાખીને આપણે સારા મીઠા તુરિયા લાવીએ અને તેને સાફ કરીને તેની છાલ નીકાળીને તેનું સરસ મજાનું શાક બનાવીને ખાઈએ, તેનો સૂપ બનાવીને ખાઈએ। તમે તેને અથાણામાં પણ ઉપયોગ કરી શકો છો, તમે તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરીને તમે તેનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકો છો। તુરિયાને તમે ફ્રાય કરીને પણ ખાઈ શકો છો, સલાડ રીતે પણ ખાઈ શકો છો, સૂપ બનાવી શકો છો, શાકભાજી બનાવી શકો છો, દાળમાં પણ તમે ક્રશ કરીને નાખી શકો છો। તેના અનેક પ્રકારના ફાયદા છે અને અનેક વાનગીથી તમે બનાવીને પણ ખાઈ શકો છો। આની એટલી બધી શક્તિ છે કે તમારા શરીરમાં જે નબળાઈ ફીલ થઈ ગઈ હોય, પછી જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કમરનો ને ઢીંચણનો પ્રોબ્લેમ હોય, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં પગ દુખતા હોય, કમરમાં દુખતું હોય, ડૉક્ટર એમ કે ગાદી ખસી ગઈ છે, જે પણ કોઈ લોકોને ઢીંચણમાં પ્રોબ્લેમ હોય, ડૉક્ટર એમ કે ઢીંચણ બદલાવવા પડશે, તો જેટલી પણ પ્રોબ્લેમ છે ઢીંચણ સંબંધિત, કમર સંબંધિત કે પછી પગ સંબંધિત, એ બધી સમસ્યા જો તમે રેગ્યુલર આખો ઉનાળો તુરિયાનું સેવન કરશો તો તમને એટલો બધો લાભ થવાનો છે કે તમને 90% દુખાવો તો આ તુરિયા જ મટાડી દેશે। અને આપણે બહારથી જ્યારે પણ તુરિયા લાવીએ તો ત્યારે આપણે ચેક કરીને લેવાના છે કે બહુ કાઠા નથી ને, કારણ કે બહુ કાઠા તુરિયા ટેસ્ટમાં થોડા મીઠા નથી હોતા અને તે થોડા ઓછા પાકેલા હોય છે, થોડા કાચા હોય છે, એટલા માટે આપણે પાકેલા જ તુરિયા લાવવાના છે। આપણે દબાવીને તેને ચેક કરવાનું છે, તે નરમ હોય છે, એકદમ પોચા હોય છે, બહુ વધારે પ્રમાણમાં પોચા પણ નથી લેવાના, કારણ કે તે બગડેલા પણ નીકળી શકે છે। એટલા માટે આપણે નરમ તુરિયા હોય, જે બહુ કાઠા પણ ના હોય, જે બહુ ઢીલા પણ પોચા પણ ના હોય, એવા તુરિયા આપણે લાવવાના છે અને ટેસ્ટ કરીને લાવવાના છે। તુરિયું એ શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ છે, એ તમારા કોલેસ્ટ્રોલને એકદમ મટાડી દેશે। તમારા શરીરમાં ક્યારેય પણ કોલેસ્ટ્રોલ નહીં આવે, જો તમે રેગ્યુલર આનું સેવન કરશો ને તો તમારા હૃદય સંબંધી સમસ્યા છે, હૃદય બ્લોક થઈ જતું હોય છે, હૃદયમાં ધીમે ધીમે ધબકારા ઓછા થવા લાગતા હોય, ધીમે ધીમે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધવા લાગતા હોય, જેટલી પણ તમને હૃદય સંબંધી સમસ્યા છે, શ્વાસ ચડતો હોય કે કોઈ પણ સમસ્યા છે, તે બધી સમસ્યા, હૃદય સંબંધી સમસ્યાને આ તુરિયા શાકભાજી હંમેશા માટે જળમૂળમાંથી મટાડવા માટે સૌથી સારામાં સારું છે। પરંતુ આપણે શું કરવાનું છે, જ્યાં સુધી લીલાછમ તાજા માજા ફ્રેશ તુરિયા મળી રહ્યા છે ત્યાં સુધી આપણે લાવીએ, તેનું સાફ કરીને સેવન કરીએ અને જ્યાં સુધી મળશે ત્યાં સુધી કરીએ। એવું નથી કે આપણે નથી મળતા તો ફ્રોઝન કરીને મૂકી રાખીને પછી સેવન કરીએ, નહીં, એનું સેવન કરવાથી ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન થાય છે। એટલા માટે જ્યાં સુધી તાજા માજા માર્કેટમાં બજારમાં મળી રહ્યા છે એ લાવીએ અને સેવન કરીએ। અને આ તુરિયાનું શાકભાજી બાળકો માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે,
કારણ કે બાળકોને અત્યારે શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી વધી રહી છે અને એ ગરમી તેમના શરીરમાંથી બધી જ બહાર નીકળવાનું કાર્ય સૌથી વધારેમાં વધારે આ તુરિયું કરે છે. જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત સંબંધી સમસ્યા છે, એ કબજિયાતને તમે ખાલી રેગ્યુલર, તો એવું નથી કે આનું શાકભાજી કે તમે આજે શાક ખાધું તો કાલે શાક ના ખાઈ શકો. તમે રેગ્યુલર તમે સળંગ 1 વીક સુધી પણ તુરિયાનું શાક અવશ્ય પ્રમાણમાં ખાઈ શકો છો. અને જો બાળકને તુરિયાનું શાક ના ભાવતું હોય તો તેને દાળ બનાવીને પીવડાવો, તેમાં તમે મિક્સ કરીને નાખી શકો છો. તમે તેનું સૂપ બનાવીને બાળકને ખવડાવી શકો છો. તમે અલગ અલગ ઘણી બધી વાનગી બનાવીને બાળકને અવશ્ય પ્રમાણમાં સેવન કરાવી શકો છો. અને બાળકને શાક કેમ ના ભાવે? કારણ કે તે સરસ મજાના મીઠા હોય છે અને તેની સાથે તમે લસણ, ડુંગળી કે તમે કોઈ પણ જાતના સિંગદાણા છે, તમે કોઈ પણ જાતના શાકભાજી નાખીને પણ તમે મિક્સ કરીને પણ તુરિયાનું શાક અવશ્ય પ્રમાણમાં બનાવીને બાળકને ખવડાવી શકો છો. અને બાળક જેટલું આ તુરિયાનું શાક, દાળ કે પછી તમે કોઈ બી વાનગી બનાવીને ખવડાવતા હોય એ ખાય એટલું એના પેટ માટે સારું છે. કારણ કે તેના પેટમાં જેટલી પણ ગરમી છે ને બધી જ ગરમી આ તુરિયું ધીમે ધીમે બહાર નીકાળી દેશે અને તમારા પેટમાં એટલી બધી ઠંડક કરી દેશે કે ઉનાળા દરમિયાન તમારા બાળકને ક્યારે પણ પેટ સંબંધી સમસ્યા ઉત્પન્ન નહીં થાય, ક્યારે પણ તમારા કે તમારા વૃદ્ધોના કોઈના પણ પેટ સંબંધી સમસ્યા ઉત્પન્ન નહીં થાય. અને પેટ સંબંધી સમસ્યા હોય ને અને ડૉક્ટરે એમ કહ્યું કે અનાજ બંધ કરી દો, તો અનાજ બંધ કરી દેવાનું, પરંતુ આ તુરિયાનું શાક ખાવાનું ક્યારેય બંધ નહીં કરવાનું. કારણ કે આયુર્વેદિક જ તમને જણાવી શકશે કે તમારે જળમૂળમાંથી રોગ તમારે ક્યારે મટાડવાનો છે અને તમે કેવી રીતનું ભોજન કરશો ને કેવી રીતની દવા લેશો તો તમારા જળમૂળમાંથી રોગ મટી શકે છે. કારણ કે જો બીજી દવા લેશો બહારની તો એ શું કરશે, એક રોગ તો મટાડશે પરંતુ સામે બીજા 10 રોગ તમારા શરીરમાં રોગ આવી જ જવાના છે. અને આ તુરિયાનો ટેસ્ટ ના ખાટો હોય છે, ના મોરો હોય છે, ના તુરો હોય છે કે ના કોઈ કડવો હોય છે. કોઈ પણ જાતનો ખરાબ ટેસ્ટ નથી હોતો. એકદમ મીઠા તુરિયા હોય છે ને તેનું શાક તો એકદમ મીઠું લાગતું હોય છે. એમાં તમે લસણ કે ડુંગળી નાખીને તેનું શાક બનાવો તો એકદમ સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે અને બાળકોને સરસ મજાનું ભાવશે જ. પરંતુ બાળકને જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે રેગ્યુલર બાળકને આ સેવન કરાવડાવીએ. કારણ કે બાળકનું હેલ્થ આપણા માટે સૌથી સારામાં સારું છે અને જો બાળકનું હેલ્થ સારું રહેશે તો આપણા માટે હંમેશા કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ્સ આવીને ઊભી ક્યારેય પણ નહીં રહી શકે. એટલા માટે આપણે બાળકના સ્વાસ્થ્ય માટે સૌથી વધારેમાં વધારે ધ્યાન રાખીને આપણે તુરિયાનું સેવન અવશ્ય પ્રમાણમાં કરાવડાવીએ અને એમના માઇન્ડ જે છે એ સૌથી વધારેમાં વધારે ડેવલપ થશે. એમનું મગજને ખૂબ વધારે પ્રમાણમાં તેજ બનાવશે આ તુરિયાનું શાક અને તેમના શરીરમાં ક્યારેય પણ એમને થાક ફીલ નહીં થાય. તુરિયાનું સેવન કરવાથી શરીરમાં ક્યારેય પણ તમને થાક ફીલ નથી થતો, તમારા શરીરમાં ક્યારેય પણ નબળાઈ ફીલ નથી થતી, તમારા શરીરમાં ક્યારેય પણ તમને એવું ફીલ નહીં થાય કે મને આજે આળસ આવે છે, થાક લાગે છે, આજે મારાથી થતું નથી, મને હવે ખૂબ જ વધારે પ્રમાણમાં થાક લાગી ગયો છે. તમને એવું થાય તો તમારે તરત જ તમારે બપોરે કે રાત્રે તમે ક્યારેય પણ તુરિયાનું શાક બનાવીને સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકો છો. અને તુરિયાનો બીજો એક એ ફાયદો છે કે તેનું સેવન તમે સવારે કે રાત્રે કોઈ પણ સમય કરી શકો છો. રોટલી, રોટલો, ભાખરી તમે કોઈની પણ સાથે કરી શકો છો, તેમાં કોઈ નુકસાન નથી. આનું સેવન તમે રાત્રે પણ કરી શકો છો અને બપોરે પણ કરી શકો છો. કારણ કે તે પચવામાં સૌથી હલકામાં હલકા છે અને તમારી પાચન શક્તિને સૌથી વધારેમાં વધારે મજબૂત રાખશે. તમારે જ્યારે પણ તમને એવું થાય કે મને હવે ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત થઈ ગઈ છે તો તમારે શું કરવાનું છે, તેનું જ્યુસ નીકાળીને પી શકો છો, તમે તેને ફ્રાય કરીને ખાઈ શકો છો, તેનું શાક બનાવીને ખાઈ શકો છો. તમે તરત જ તમારે તુરિયાને કોઈ પણ વાનગી બનાવીને તમારે ખાલી 3 થી 4 દિવસ સેવન કરવાનું છે. તમારા કબજિયાતને જળમૂળમાંથી મટાડી જ દેશે. અને જો તમારે હંમેશા માટે મટાડવું હોય તો તમારે 1 મહિના સુધી તુરિયાનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવાનું છે. એવું નથી કે તમે રોજ કરો તો તમારા શરીરમાં નુકસાન ઉત્પન્ન થાય. ક્યારે પણ તુરિયાનું સેવન કરવાથી તમારા શરીરમાં કોઈ પણ જાતનું નુકસાન ઉત્પન્ન નથી થતું. અને ડાયાબિટીસના દર્દી માટે તો રામબાણ છે. કારણ કે તેમાં જે ઈશ્વરે તેમાં જે ગુણો મૂક્યા છે એ ગુણોથી જે પણ કોઈ લોકો ડાયાબિટીસના દર્દી છે તેમના ડાયાબિટીસ ઘટાડવામાં સૌથી વધારેમાં વધારે તે મદદગાર સાબિત થાય છે. એટલે તમારા ડાયાબિટીસને પણ ઓછું કરવામાં સૌથી વધારે મદદ કરશે તમને. જે પણ કોઈ લોકો બીપી સંબંધી સમસ્યાના દર્દી છે તે બધા જ માટે સૌથી સારામાં સારું છે. તેના કોઈ જ પ્રકારના નુકસાન નથી, તેમના માટે પણ હેલ્પફુલ થાય છે આ તુરિયાનું શાક સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. તમારા સ્કિન માટે, તમારા નખ માટે, તમારા હેર માટે, તમારી બોડી માટે. જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં પગમાં, હાથમાં ઝંઝણાટી ઉત્પન્ન થતી હોય છે, હાથ પગમાં ખૂબ વધારે પ્રમાણમાં થાક લાગતો હોય છે, ખૂબ વધારે પ્રમાણમાં હાથ પગમાં તેમને કીડીઓ ચડતી હોય એવું થતું હોય છે, હાથ પગમાં ખેંચાણ થતી હોય છે, તે બધી જ ખેંચાણ તમારા શરીરમાંથી બહાર નીકાળીને તમારા સ્નાયુઓ મજબૂત કરશે. જ્યારે પણ લોકોને એવું થાય કે મારા હાથ પગમાં ખેંચાણ થતો હોય છે, ખૂબ વધારે પ્રમાણમાં હાથ પગ ખેંચાય છે, ચક્કર આવે છે, એકદમ ખૂબ વધારે પ્રમાણમાં અશક્તિ ફીલ થાય છે, તે બધા જ લોકોને શું થાય છે, શરીરના જે સ્નાયુઓ છે ને એ નબળા પડી ગયા હોય છે. અને એ સ્નાયુઓ આપણે મજબૂત બનાવવા સૌથી વધારે જરૂર છે. કારણ કે જેમ જેમ તમારા સ્નાયુઓ નબળા પડશે ને એમ એમ તમારું શરીર એકદમ ખોવાતું જશે અને
તમારા સ્નાયુ એકદમ નબળા પડી જશે તો તમારા શરીરમાં બધા જ રોગો ભેરાઈ જશે. તમારા શરીરમાં કોઈ પણ રોગ એવો બાકી નહીં હોય જ્યારે તમારા શરીરમાં નહીં આવી શકે. પહેલું કે જ્યારે તમારા શરીરમાં સ્નાયુઓ નબળા પડે ત્યારે તરત જ તમારા શરીરમાં કબજિયાત ઉત્પન્ન થાય અને વાયુ ઉત્પન્ન થાય, ગેસ ઉત્પન્ન થાય. તમે કોઈ પણ ખોરાક કેમ ના લો, એવું નથી કે અત્યારે બટેકાનું સેવન કરવાથી કે કોઈ તમે કઠોળનું સેવન કરો તો તમારા શરીરમાં વાયુ ઉત્પન્ન થાય, નહીં. અત્યારે તો કોઈ પણ જાતનું ખોરાક તમે લો ને તો તરત જ તમારા શરીરમાં વાયુ ઉત્પન્ન થઈ જાય, તરત જ કબજિયાત થઈ જાય. એ કેમ થઈ જાય છે? કારણ કે તમારા શરીરમાં જેટલા પણ સ્નાયુઓ છે ને એ બધા જ નબળા પડી ગયા છે. તમારા પેટથી લઈને તમારા બોડીથી લઈને આખા પગ સુધીના જેટલા પણ સ્નાયુઓ છે બધા જ નબળા પડી ગયા છે. એટલે તમે જેવો ખોરાક પેટમાં નાખો, તમે જેવો ખોરાક ખાઓ એવો તરત જ પેટમાં જશે ને પેટમાં જઈને તે સરખી રીતે પાચન જ નહીં થઈ શકે કારણ કે તે સ્નાયુ નબળા પડી ગયા છે. તે સ્નાયુ મજબૂત હોય તો તે સરખી રીતે પાચન થઈ શકે ને. જ્યારે તે સ્નાયુ જ નબળા પડી ગયા હોય તો પછી તમારે સરખી રીતે તમારો ખોરાક પાચન થવાનો જ નથી અને તે પાચન સરખી રીતે નહીં થઈ શકે. તે તમારા મળમાર્ગ દ્વારા ક્યારે પણ ખોરાક સરખી રીતે બહાર જ નહીં નીકળી શકે અને પછી એ ખોરાક તમારા પેટમાં પડ્યો રહે તો ખૂબ વધારે પ્રમાણમાં પછી તેમાંથી વાયુ ઉત્પન્ન થાય. એ વાયુ ઉત્પન્ન થાય પછી તે તમારા બોડીમાં પછી તમારા પેટમાં વાયુ ઉત્પન્ન ફરવા લાગે અને પછી પેટમાંથી જ્યારે એ વાયુ અપાન વાયુ ઉત્પન્ન થાય અને એ અપાન વાયુ તમારા જે મળમાર્ગ છે ત્યાંથી જ બહાર ના નીકળી શકે કારણ કે તમને કબજિયાત થઈ ગઈ હોય એટલા માટે ક્યારેય પણ બહાર ના નીકળી શકે અને પછી તે ધીમે ધીમે તમારા આખા બોડીમાં ફરવા લાગે અને જ્યારે બોડીમાં આખા ફરે ને એટલે લોકોને તરત જ એ કહેતા હોય કે મને ઊંધો ગેસ ચડે છે, મને માથું ખેંચાય છે, મને હાથ પગમાં ખેંચાણ થાય છે, મને ખૂબ વધારે પ્રમાણમાં તકલીફ ઉત્પન્ન થાય છે, મને ચક્કર આવે છે અને આખા શરીરમાં જ્યારે એવું થાય કે મને પડી જઈશ એટલા બધા અંધારા આવવા લાગે છે અને ચક્કર આવે છે. જ્યારે પણ તમને આવું ફીલ થાય ત્યારે તમારા આખા બોડીમાં વાયુ જે નકારાત્મક વાયુ છે, જે અપાન વાયુ છે, જે એટલો બધો ખરાબ છે કે તમારા મળમાર્ગ દ્વારા ક્યારે પણ બહાર નથી નીકળી શકતો કારણ કે તમારું લીધેલું ભોજન પચતું નથી કારણ કે પાચન શક્તિ મંદ છે. પાચન શક્તિ કેમ મંદ છે? કારણ કે તમારા સ્નાયુઓ નબળા છે, ખોરાક તમારા સ્નાયુઓ પાચન કરી જ નથી શકતા. એટલા માટે પેટમાં જેટલો ખોરાક લીધો છે બધો જ પડ્યો રહે છે, ના પચે છે, ના તેના ગુણ મળે છે, ઉપરથી વધારે પડતો વાયુ ઉત્પન્ન થાય છે અને અપાન વાયુ આપણા બોડી માટે એટલો બધો ખરાબ છે કે જે ધીમે ધીમે તમારા આખા બોડીમાં ફરવા લાગે છે. જ્યારે આખા શરીરમાં જ્યારે અપાન વાયુ ફરવા લાગે ત્યારે તમારા શરીરમાં સૌથી વધારે એસિડિટી ઉત્પન્ન થાય. પછી તમારા શરીરના 80 પ્રકારના રોગો આ વાયુના લીધે ઉત્પન્ન થાય છે. તમને પહેલો એક રોગ થશે કે તમને કમરની તકલીફ થશે કારણ કે તમારા કમરના જે સ્નાયુઓ છે અને તમારા પેટના સ્નાયુઓ છે એ એકદમ નજીક સ્નાયુઓ છે. એના લીધે તમારું જ્યારે પણ પેટ બગડે પછી તમને તરત જ તેના 6 થી 7 મહિના પછી તમને કમરની તકલીફ થઈ જશે. પછી તમને શું થશે? ઢીંચણ પકડશે કારણ કે બધા સ્નાયુઓ એક છે અને તમને પહેલાં તો એ રોગ ઉત્પન્ન થશે કે તમને માથું ચડશે. ભયંકર પ્રમાણમાં તમારા માથાની તકલીફ થવાની છે. એટલા માટે આપણે ખાસ કરીને એ ધ્યાન રાખીએ કે આપણે આપણા શરીરમાં ક્યારેય પણ સ્નાયુઓ નબળા ના પડવા દઈએ અને અમે તમને અત્યારે જેટલું પણ જણાવ્યું બધું જ ક્યારે સંભવ થવાનું છે જ્યારે તમારા સ્નાયુઓ નબળા હશે. હવે આપણે આપણા સ્નાયુઓને જ નબળા ન પડવા દઈએ અને આપણા શરીરમાં સ્નાયુઓ જ નબળા પણ નહીં પડતા કોઈ જ રોગો ઉત્પન્ન નથી થવાના. એટલા માટે આ જે તુરિયા છે તેનાથી તમારા શરીરમાં જેટલા સ્નાયુઓ નબળા પણ પડી ગયા છે ને એ બધા જ સ્નાયુઓને તે રિપેર કરશે ને તમારા સ્નાયુઓને એકદમ સ્ટ્રોંગ બનાવશે અને નબળા પડેલા સ્નાયુઓ જ્યારે સ્ટ્રોંગ થશે ને ત્યારે ઓટોમેટિક તમારા શરીરમાંથી વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત અને એના લગતી જે 80 પ્રકારના રોગો છે ને એ બધા જ દૂર થવાની સંભાવના 120% છે. એટલા માટે આપણે ખાસ કરીને બધું જ એવું સેવન ખોરાકનો કરીએ જેના લીધે આપણા સ્નાયુ મજબૂત રહે અને આપણી પાચન શક્તિ મજબૂત બને કારણ કે જ્યારે પણ આપણા સ્નાયુઓને પાચન શક્તિ મંદ પડી ગઈ ને ત્યારે આપણા શરીર રોગોથી એટલો બધો ઘેરાઈ જવાનું છે કે પછી આપણે કોઈ જ રસ્તો નથી રહેવાનો. એટલા માટે ખાસ કરીને આપણે ભરપૂર પ્રમાણમાં તુરિયાનું સેવન કરીને તુરિયાનું સેવન કરવાથી આપણા શરીરમાં સૌથી વધારે વિટામિન ઈ ઉત્પન્ન થાય છે અને વિટામિન ઈ આપણા બોડી માટે અને આપણા હેર માટે ખૂબ વધારે પ્રમાણમાં સારી છે. અત્યારે લોકો વિટામિન ઈ હેરમાં પણ યુઝ કરે છે અને સ્કિન પર પણ લગાવે છે. તો એ આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ લાવીને આપણે યુઝ કરીએ એના કરતાં શરીરમાં નેચરલ જ વિટામિન ઈ ઉત્પન્ન કેમ ના કરીએ? તમે ભરપૂર પ્રમાણમાં તમે તુરિયાનું સેવન ગમે એટલું કેમ ના કરો તમારા શરીરમાં ક્યારેય પણ વજન નહીં વધે કારણ કે તે વેટ લોસ કરવામાં સૌથી વધારે મદદગાર સાબિત થાય છે. જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં વજનનો ઓછો કરવો છે, વજન ઘટાડવો છે તેમના માટે સૌથી સારામાં સારા છે કારણ કે તેમાં વિટામિન એ છે, વિટામિન સી છે, ફાઇબર છે, આયરન છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે અને તે મિનરલ્સથી ભરપૂર છે.
એના લીધે તમારા શરીરમાં ક્યારેય પણ વજન નહીં ઘટે ને તમારા શરીરમાં પ્રોટીન ખૂબ વધારેમાં વધારે વધવા જ માંડશે. તેમાં વિટામિન એ અને બીટા કેરોટીન હોય છે, જે તમારા આંખની રોશનીને સૌથી વધારેમાં વધારે સુધારવામાં મદદગાર સાબિત થાય છે. અને જે પણ કોઈ લોકોને આંખના રોગો થાય છે તેના રોગો સામે તે સૌથી વધારે રક્ષણ આપે છે. કારણ કે ઉનાળામાં લોકોને ખૂબ વધારે પ્રમાણમાં આંખના રોગો ઉત્પન્ન થાય છે, કારણ કે ઉનાળામાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી પડે છે અને આંખને ખૂબ વધારે પ્રમાણમાં ગરમી નડે છે. એટલા માટે આપણે ગરમીથી આપણી આંખોને દૂર રાખવી હોય તો ભરપૂર પ્રમાણમાં તુરિયાનું સેવન કરીએ અને આપણે હંમેશા આપણી આંખને સ્વસ્થ રાખીએ. જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં શરીરમાં લોહી ઘટી ગયું છે, હિમોગ્લોબિન ઘટી ગયું છે, હિમોગ્લોબિન વધારવું છે, લોહીને વધારવી છે, તેમના માટે તુરિયા ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે. કારણ કે તુરિયાનું સેવન કરવાથી તમારા શરીરમાં હિમોગ્લોબિન એટલે કે લોહીનો ખૂબ વધારે પ્રમાણમાં વધારો થવાનો છે. એટલે તમારા શરીરમાં જેટલું પણ ખરાબ લોહી છે તેને શુદ્ધ બનાવવામાં સૌથી વધારે મદદગાર સાબિત થાય છે. અમુક લોકો છે જેમનું લોહી જાડું થઈ જતું હોય છે અને પતલું લોહી થવાની દવા લેતા હોય છે, તે લોકો માટે તુરિયા એક રામબાણ સાબિત થાય છે. કારણ કે તુરિયાનું સેવન કરવાથી આપણું જે જાડું લોહી થઈ જતું હોય છે તેને તે પતલું બનાવવામાં સૌથી વધારે મદદગાર સાબિત થાય છે. અને જેટલા પણ લોકો છે એ બધા જ લોકોને હંમેશા લોહી પતલું જ હોવું જોઈએ, કારણ કે જેમ જેમ જાડું થાય એમ એમ શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણા બોડીમાં ક્યારેય પણ જાડું લોહી સારું નથી. એટલા માટે આપણે જ્યાંથી બની શકે ત્યાં સુધી આપણા શરીરને હંમેશા સ્વસ્થ રાખીએ અને તુરિયાનું સેવન કરીશું ને તો આપણને ઘણા બધા એવા ફાયદા છે કે અનેક પ્રકારના ફાયદા મળવાના છે. અને અત્યારે સરસ મજાનું શાકભાજીમાં તુરિયું સરસ મજાનું મળી રહે છે અને ઉનાળામાં જ મળે છે. અને એટલા બધા ફાયદા છે ઉનાળામાં, કારણ કે તે ઠંડુ છે, આપણા શરીરમાંથી બધી જ ગરમીને બહાર નીકાળશે અને આપણા શરીરમાં ઠંડક ઉત્પન્ન કરશે. એના માટે બેસ્ટ છે. ઉનાળામાં સૌથી વધારે લોકોને થાક લાગતો હોય છે, લૂ લાગતી હોય છે, લૂ સામે રક્ષણ આપે છે. ખૂબ વધારે પ્રમાણમાં લોકો બહાર કામ કરતા હોય તો ખૂબ વધારે પ્રમાણમાં થાક ફીલ થતો હોય છે, ઇમ્યુનિટી સિસ્ટમ એકદમ લો થઈ જતી હોય છે. તે બધા જ માટે વધારેમાં વધારે ફાયદાકારક થવાના છે. અને ઈશ્વર આપણને ઉનાળામાં જ તુરિયા આપે છે, કારણ કે ઉનાળાની જેટલી ગરમી છે, ઉનાળામાં બળતરા છે, ખૂબ વધારે પ્રમાણમાં શરીરમાં ગરમી ઉત્પન્ન થઈ જતી હોય છે, થાક લાગતો હોય છે. જેટલી પણ ઉનાળામાં સંબંધિત જેટલા પણ રોગ છે ને એ બધા જ રોગને તુરિયા મટાડી શકે છે. એટલા માટે ઈશ્વરે આપણા શરીરના લાભ માટે અને આપણા હેલ્થને સારા માટે ઈશ્વર આપણને ઉનાળામાં જ તુરિયા આપતા હોય છે. તો આપણે ભરપૂર પ્રમાણમાં ઉનાળામાં જ તુરિયાનું સેવન કરીએ. અને વૃદ્ધો માટે પણ ભરપૂર પ્રમાણમાં ફાયદાકારક છે, કારણ કે તેમાંના ખાટું છે, ના કડવો છે, ના મીઠો છે, ના ગળ્યો છે, તેના કોઈ જ પ્રકારના કોઈ વધારે પ્રમાણમાં નુકસાનકારક કોઈ જ નથી. એટલા માટે આપણે ભરપૂર પ્રમાણમાં વૃદ્ધોને પણ સેવન કરાવડાવીએ, કારણ કે વૃદ્ધો માટે તો વરદાનરૂપ સાબિત થાય છે આ તુરિયા. વૃદ્ધો માટે તો વરદાન રૂપ છે આ તુરિયા. એટલા માટે વૃદ્ધોને જે પણ કોઈ સમસ્યા છે, શ્વાસ સંબંધી સમસ્યા છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ઝંઝાટી ઉત્પન્ન થતી હોય છે, ટીચર સંબંધી સમસ્યા છે, ખૂબ વધારે પ્રમાણમાં બીજા કોઈ રોગ ઉત્પન્ન થાય છે, બધા જ માટે ફાયદાકારક થવાનો છે આ તુરિયા. જો આપણાથી બની શકે ત્યાં સુધી વૃદ્ધોને કાચા તુરિયાનું સેવન ઓછું કરાવડાવીએ, પાકા તુરિયાનું સેવન કરાવડાવીએ. એટલે એવું નહીં, પાકા ચડવેલા તુરિયા હોવા જોઈએ. તેને ફ્રાય કરી શકો છો તમે, તેને શાક બનાવીને, દાળ બનાવીને, કોઈ બી રીતે ચડવીને તમે વૃદ્ધોને સેવન કરાવડાવો, કારણ કે તેમની પાચન શક્તિ ઘણી બધી મંદ પડી જતી હોય છે. એટલા માટે આપણે કોઈ બી વસ્તુ ચડવેલી ખવડાવીએ ને તો એમના શરીરમાં પચવામાં થોડી જલ્દી ફટાફટ પચી જતું હોય છે અને કાચી વસ્તુ પચવામાં થોડી વાર લાગતી હોય છે. એટલા માટે આપણે ખાસ કરીને વૃદ્ધોને તુરિયાનું સેવન ભરપૂર કરાવડાવીએ. અને તુરિયાનું શાક અને રોટલા, જો એનું સેવન તમે સાથે કરશો તો તે સોના પર સુહાગા થઈ શકે છે. આપણે ભરપૂર પ્રમાણમાં સેવન કરીએ, આપણા માટે પણ ખૂબ વધારે પ્રમાણમાં સારું છે, વૃદ્ધો માટે પણ સારું છે અને બાળકો માટે તો રામબાણ છે. તો આપણે બધા જ મળીને તુરિયા અત્યારે સરસ મજાના લીલા તાજા માજા સરસ મજાના મળી રહ્યા છે અને જ્યાં સુધી મળે ત્યાં સુધી સેવન કરવાનું છે. એવું નથી કે ફ્રોઝન કરીને સેવન કરવાનું છે. તો મળે ત્યાં સુધી સરસ મજાના તુરિયા લાવીએ, સાફ કરીને તેનું શાક બનાવીએ, દાળ બનાવીએ કે સૂપ બનાવીને તમારે જે પણ રીતે સેવન કરવું તે રીતે સેવન કરીએ અને આપણા બોડીને હંમેશા સ્વસ્થ રાખીએ. અને તુરિયાનું તમને હજી પણ કહું છું કે તુરિયો સૌથી વધારેમાં વધારે કબજિયાત, વાયુ, એસિડિટી અને તમારા શરીરના ઘણા બધા પેટ સંબંધિત રોગો, હૃદય સંબંધિત રોગો મટાડવામાં સૌથી વધારેમાં વધારે મદદગાર સાબિત થાય છે. એટલા માટે જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યા છે, પેટ સંબંધિત સમસ્યા છે, ખૂબ વધારે પ્રમાણમાં વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત સંબંધિત સમસ્યા છે, જે પણ કોઈ લોકોને આ બધી જ કોઈ પણ નાનામાંથી નાની કે મોટામાંથી મોટી સમસ્યા છે તે બધી સમસ્યા માટે સૌથી સારામાં સારું છે. તો આપણે બધા જ આ જેટલી પણ કોઈ સમસ્યા છે એ બધા સમસ્યા માટે આપણે તુરિયાનું સેવન કરીએ અને આપણા બોડીને હંમેશા સ્વસ્થ રાખીએ અને આપણે એટલા બધા સ્વસ્થ રહીએ કે આપણા શરીરમાં ક્યારેય પણ રોગ ના આવે. આ રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. એટલા માટે આપણે ઉનાળામાં સૌથી વધારેમાં
અમારી રોગપ્રતિકારક શક્તિને આપણે મજબૂત બનાવડાવીએ અને આપણી પાચન શક્તિને મજબૂત બનાવીએ અને આપણા શરીરમાંથી વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાને હંમેશા માટે બહાર કાઢી દઈએ તો આપણા શરીરમાં ક્યારેય પણ બીજા કોઈ રોગો ઉત્પન્ન ક્યારે પણ ન થઈ શકે.